લોકસભાની ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપ એક્શન મોડમાં આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં વેલકમ પાર્ટી યોજાશે, જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં અન્ય પક્ષના નેતાઓ ભાજપમાં જોડાશે। જિલ્લા પંચાયતમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટડિયા કેસરીઓ કરશે। અર્જુન ખાટડિયાની સાથે જિલ્લા પંચાયતના કોંગ્રેસના વધુ 4 સભ્યો પણ ભાજપમાં જોડાશે, જેમાં છે શારદાબેન ધડુક, ગીતાબેન સોમાણી, ગીતાબેન ચાવડા, મીરાબેન ભાલોડિયા, રાજકોટ લોધિકા, ઉપલેટા, વીછિયા, ધોરાજીના 25 જેટલા તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાશે। સાથે જ કોટડા સાંગાણી માર્કેટયાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત તમામ ડિરેક્ટર્સ પણ કેસરીઓ ધારણ કરશે। જિલ્લાના 15 સરપંચ, 15 સહકારી મંડળીના પ્રમુખો પણ ભાજપમાં જોડાવાના છે। 2024 લોકસભાની ચૂંટણીમાં 26 બેઠક જીતવાનો એ પણ 5 લાખના માર્જિન સાથે એ લક્ષ્ય CR પાટીલે નક્કી કર્યો છે અને હવે એ લક્ષ્યને હાંસલ કરવા માટે સરપંચોથી લઈને ધારાસભ્યો સુધી પાર્ટીમાં આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે। રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા અર્જુનભાઈ ખાટડિયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। અર્જુનભાઈ, ક્યારે કેસરીઓ ધારણ કરશો આપ? બસ બેન, ટૂંક સમયમાં વધીને 12 ને 39 ના શુભ મુહૂર્તની આસપાસ। પણ અર્જુનભાઈ, શું કારણ ભાજપમાં જોડાવાનું અને કોંગ્રેસમાંથી રામ રામ કરવાનું? સમગ્ર ભારતમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક જે વિકાસ રથ ચાલી રહ્યો છે અને એમાં ખાસ કરીને સારા ભારતમાં આપણો સૌના માટે ગૌરવરૂપ કહી શકાય, આપણા સૌના આરાધ્ય ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આ બધા જ મોકાઓ અને આ બધી તકથી ઉત્તમ તક અને મોકો એક પણ ન હોઈ શકે। આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ અને અમે ભારતીય જનતા પાર્ટીના આ વિકાસ રથમાં અમારું યોગદાન પાઠવવા માટે આવી રહ્યા છીએ। અર્જુનભાઈ, આપની સાથે હજી અન્ય કોણ કોણ જોડાવાનું છે ભાજપમાં? મારી સાથે જિલ્લા પંચાયતના અન્ય 4 સભ્યો છે, તાલુકા પંચાયતના 30 જેટલા સભ્યો છે, રાજકોટ જિલ્લાની નીચે આવતી 11 તાલુકા પંચાયત છે, એમાંથી અલગ અલગ તાલુકા પંચાયતના 30 જેટલા સભ્યો છે, સહકારી ક્ષેત્રના આગેવાનો, કોટલા સાંગાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેનથી લઈ તમામ ડિરેક્ટર બોડી, તાલુકા સંઘના ચેરમેન, જિલ્લા દૂધ સહકારી સંઘના એક ડિરેક્ટર, જિલ્લા સહકારી સંઘના એક ડિરેક્ટર છે જે કોટલામાંથી છે, સંગઠનની યુવા પાંખના NSUના મિત્રો, જિલ્લા સંગઠનના અલગ અલગ મિત્રો, તેમજ સામાજિક આગેવાનોથી લઈ અને કાર્યકર્તાઓનું એક સૌથી મોટું ગ્રુપ છે જે મારી સાથે વર્ષોથી લાગણીથી જોડાયેલું છે। એ બધા જ મિત્રો છે એ આજે ભારતીય જનતા પાર્ટીમાં છે એ જોડાશે। અચ્છા, આપે કેમ કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી સાથે કોઈ વાતચીત કરી છે અથવા તો કોઈ પ્રદેશના નેતા સાથે કોઈ વાતચીત કરી છે કે આપ ભાજપમાં જોડાવાના છો? એમની કોઈ પ્રતિક્રિયા આવી છે? મારે 5 દિવસ પહેલા આદરણીય શક્તિભાઈ સાથે વાત થયેલી હતી, પરંતુ મેં બધા મુદ્દાઓ સાથે એમની સાથે ચર્ચા કરી અને મેં મારી વાત એમની પાસે મૂકેલી હતી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યો છું અને આ બધા મુદ્દાઓ છે એ હૃદયસ્પર્શી મુદ્દાઓ છે અને આ બધા મુદ્દાઓને લઈ અમે ભારતીય જનતા પાર્ટીમાં છે એ સમાવેશ કરીએ છીએ। એટલે શું તકલીફ શું થઈ હતી? શું મુદ્દાઓ હતા જે આપણે શક્તિસિંહજી સાથે એમની સામે મૂક્યા? શું તકલીફ હતી? બેન, મારી ક્યારેય કોઈ દિવસ જાહેર જીવનમાં ફરિયાદ નથી રહી। જ્યાં પણ જરૂર પડે ત્યાં ત્યાગ અને સમર્પણની ભાવનાથી હું રહ્યો છું જાહેર જીવનમાં, પરંતુ કોંગ્રેસ રામ જન્મભૂમિની બાબતમાં જ્યારે આપણા સૌના માટે, સમગ્ર ભારત વર્ષ માટે ગૌરવની વાત હોઈ શકે ત્યારે કોંગ્રેસ પાર્ટી આવડી મોટી ભૂલ કરી અને આ મુદ્દાની વિરુદ્ધમાં જે ગયા છે એ અમને ખૂબ મોટું દુઃખ થયું છે અને આપણા સૌના આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલા ભગવાન રામચંદ્રજીની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી હોય ત્યારે એમાં રાજકારણ ન હોવું જોઈએ, પક્ષાપક્ષી ન હોવી જોઈએ, માત્ર ને માત્ર આપણા ઈષ્ટને આપણે નમન કરવા માટે સૌએ પહોંચવું જોઈએ। જ્યારે કોંગ્રેસ પાર્ટી એમાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે એનું પણ અમને દુઃખ છે અને આ બધા જ મુદ્દાઓને લઈ અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા। ઠીક છે અર્જુનભાઈ, આભાર ABP અસ્મિતા સાથે વાત કરવા માટે।